હેલો ફ્રેન્ડ્સ, 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે ડેટા સ્ટ્રક્ચરનો જે કોન્સેપ્ટ છે સ્ટેક એની સ્ટડી કરી રહ્યા છે અને આજના લેક્ચરની અંદર સ્ટેક ડેટા સ્ટ્રક્ચરના ઓપરેશન્સ વિશે ડિસ્કશન કરવાનું છે મારે, રાઈટ? તો સ્ટેક ડેટા સ્ટ્રક્ચરને આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સ્ટડી કર્યું હતું, રાઈટ? તો એનું થોડું રિપીટેશન કરી લઈએ. તમે અત્યાર સુધીમાં એરે એઝ અ ડેટાને કન્ટેન કરવા માટે પ્રોગ્રામની અંદર એક્સેસ કરેલું છે, રાઈટ? મલ્ટિપલ સેમ ટાઈપના ડેટા તમારે ઇન્સર્ટ કરાવવા હોય, એક કરતાં વધારે ડેટા ઇન્સર્ટ કરાવવા છે, રાઈટ? સેમ ટાઈપના, તો આપણે એરેનો યુઝ કરતા હતા એન્ડ એ ડેટા જ્યાં સ્ટોર છે એરેની અંદર, રાઈટ? તો એને રેન્ડમલી એક્સેસ કરતા હતા, ઇન્સ્ટન્ટલી. જ્યારે આપણી રિક્વાયરમેન્ટ હોય ત્યારે એ ડેટાને ઇન્સ્ટન્ટલી એક્સેસ કરતા હતા, રાઈટ? સેકન્ડ વન, લિંક લિસ્ટ. તો જ્યારે ડેટા સ્ટ્રક્ચરનો કોન્સેપ્ટ તમે સ્ટડી નથી કર્યો મિત્રો, પણ એઝ અ પ્રોગ્રામેટિકલી આ કોન્સેપ્ટ હજી તમારે એડવાન્સ ડેટા સ્ટ્રક્ચરની અંદર આવશે. પણ લિંક લિસ્ટ એ શું છે? કન્ટેનર, રાઈટ? તો એ જે કન્ટેનર છે, તો એનો યુઝ તમારે સિક્વન્શિયલી એક્સેસ કરવા હોય ડેટાને, તો આપણે લિંક લિસ્ટ યુઝ કરીએ છીએ, રાઈટ? તો એના જેવું સેમ એક કન્ટેનર છે જેનું નામ છે સ્ટેક, એન્ડ એની સમજૂતી આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર મેળવી હતી મિત્રો. તો સ્ટેક કન્ટેનર નો યુઝ કેવી રીતે કરવામાં આવે છે કે જ્યારે તમારે ટોપ ઓફ ધ એલિમેન્ટ જે સ્ટોર થયેલું છે એને ઓપરેટ કરવો હોય તો તમે સ્ટેકનો યુઝ કરી શકો છો, રાઈટ? એન્ડ એ જે સ્ટેક ડેટા સ્ટ્રક્ચર છે એ લીફો પ્રિન્સિપલ ટુ વર્ક પરફોર્મ કરવામાં આવે છે. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એના મેં રિયલ એક્ઝામ્પલ પણ આપ્યા હતા મિત્રો, કે આપણે જે ડિસ્ક અધરવાઇઝ બુક તમારી બંચની અંદર સ્ટોર છે, રાઈટ? અધરવાઇઝ તમારે કોઈ પર્ટિક્યુલર પ્લેટનો સેટ છે તમારી પાસે, રાઈટ? તો તમારે વન બાય વન એ એક્સેસ કરવી હોય તો જે લાસ્ટ સ્ટોર થયેલી હશે બુક, રાઈટ? તો એ પહેલા એક્સેસ કરવી પડશે, એના પછીનો એલિમેન્ટ, રાઈટ? તો તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો મિત્રો કે ઇન્સર્શન ઓપરેશન પરફોર્મ થાય છે, અધરવાઇઝ ડિલીશન ઓપરેશન પરફોર્મ થાય છે સ્ટેકની અંદર. તો જે એલિમેન્ટ તમે કયો એક્સેસ કરો છો? ટોપ ઓફ ધ એલિમેન્ટ, રાઈટ? જેની સમજૂતી આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર મેળવી હતી મિત્રો. અહીંયા ફિગરની અંદર પણ તમે જોઈ શકો છો કે જે ટોપ ઓફ ધ એલિમેન્ટ હશે એને જ એક્સેસ કરી શકીશું. એક્ઝામ્પલ તરીકે આ ફર્સ્ટ જે સ્ટેક છે, તો આપણી પાસે અવેલેબલ છે 5 ડેટા એની અંદર સ્ટોર થયેલા, રાઈટ? એન્ડ હજી તમારે કોઈ એલિમેન્ટ ઇન્સર્ટ કરાવો તો ટોપની પોઝિશન હાલ તમે ક્યાં જોઈ શકો છો? 5th એલિમેન્ટ પર. જ્યારે તમે ન્યૂ ઇન્સર્શન કરાવશો એટલે કે પુશ ઓપરેશન પરફોર્મ થશે મિત્રો, તો ટોપ પોઇન્ટર 5th પરથી એની પોઝિશન ચેન્જ કરશે, રાઈટ? એન્ડ 6th એલિમેન્ટ ઇન્સર્ટ થશે એટલે ટોપ ક્યાં જતો રહેશે? 6th પર. સમજાય છે? એન્ડ તમે કેટલા
ઇન્સર્ટ કર્યા હવે ડેટા 6 એલિમેન્ટ સ્ટોર છે, રાઈટ. તો જ્યારે તમારે કોઈ એલિમેન્ટ પિક કરવાનો હોય, પિક ઓપરેશનનો મતલબ શું છે કે આપણે એ એક્સેસ કરવું છે, પિક કરવો છે, રાઈટ. તો તમે ટોપ ઓફ ધ એલિમેન્ટ જે છે એને પિક કરી શકશો. એન્ડ જ્યારે તમારે પોપ ઓપરેશન એટલે કે સ્ટેકની અંદરથી ડેટા કોઈ રિમૂવ કરવા છે, તો પણ તમે એ ડેટા ટોપ પોઇન્ટર પર જે સ્ટોર છે એ ડેટા એક્સેસ કરી શકશો મિત્રો, રાઈટ. તો હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સ્ટેકની અંદર કેટલા ડેટા સ્ટોર કરાવી શકાય, રાઈટ. ક્વેશ્ચન થાય ને મિત્રો કે મેક્સિમમ એની જે સાઈઝ છે એ સાઈઝ તમે કેટલી આપી શકો છો, રાઈટ. તો જો આપણે એરે થ્રુ અહીંયા તમને પ્રોવાઈડ છે કે વોટ ઇઝ સ્ટેક ઇઝ ફિલ્ડ ટુ ઇટ્સ કેપેસિટી. તો આપણે શું કરીએ છીએ કે એરે થ્રુ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાનું છે. તો જે સાઈઝ તમે પ્રોવાઈડ કરી હશે મિત્રો, રાઈટ, તો એ જ સાઈઝ તમારી કન્સિડર થશે સ્ટેક સાઈઝ તરીકે. એન્ડ એટલા ડેટા તમે ઇન્સર્ટ સ્ટેકની અંદર કરાવી શકશો, રાઈટ. સમજાય છે? હવે મિત્રો સ્ટેકનું એરે ઇમ્પ્લિમેન્ટેશન જોઈએ તો મેં તમને અલ્ગોરિધમ સાથે આ કોન્સેપ્ટ સમજાવ્યો હતો. તો સૌથી પહેલા જ્યારે ડેટા ઇન્સર્ટ કરવાના છે, સમજજો આ કામ આપણે કરી ચૂક્યા છીએ. જ્યારે આપણે ડેટા ઇન્સર્ટ કરાવવાના છે તો સૌથી પહેલી કન્ડિશન શું છે ઇન્સર્શન ઓપરેશન માટે? તો ચેક કરવાનું છે કે ઇફ સ્ટેક ઇઝ, અલ્ગોરિધમના સ્ટેપ ફરીથી કહી દઉં છું એક. તો આપણે સ્ટેપ 1 ની અંદર શું કરતા હતા કે ચેક ઇફ ધ સ્ટેક ઇઝ ફૂલ ઓર નોટ. જો સ્ટેકની અંદર ડેટા નથી તો ઇન્સર્શન ઓપરેશન પરફોર્મ થશે મિત્રો. ઇફ સ્ટેક ઇઝ ફૂલ then print error, overflow, then exit the program. Second step complete, then જો સ્ટેક એમ્પ્ટી હોય તો ડેટા ઇન્સર્શન થઈ શકશે. એન્ડ ટોપ પોઇન્ટરને આપણે ઇન્ક્રીમેન્ટ કરાવતા હતા, રાઈટ. એન્ડ પ્રોગ્રામની અંદર જે વર્ક પરફોર્મ કરેલું છે મિત્રો, રાઈટ, ઇન્સર્શન પ્રોગ્રામની વાત કરું છું કે લાસ્ટની અંદર તમને જે સ્ટેકનો પ્રેક્ટિકલની અંદર ઇન્સર્ટ ઓપરેશન મેં સમજાવ્યું હતું, રાઈટ. તો એની અંદર પ્રોપરલી કેવી રીતે વર્ક પરફોર્મ કર્યું હતું એ સમજાવી દઉં, રાઈટ. તો સૌથી પહેલા તમારે શું કામ કરવાનું છે? તો જ્યારે મલ્ટિપલ ઓપરેશન પરફોર્મ થતા હોય, એક જ પ્રોગ્રામ ડેવલપ કરવાનો હોય, ત્યારે એ જે પ્રોગ્રામ છે એનું વર્ક ડિવાઇડેશન કરવા માટે આપણે ડિફરન્ટ ફંક્શન ડેવલપ કરીએ છીએ મિત્રો. સમજજો કે જ્યારે એક જ પ્રોગ્રામની અંદર મલ્ટિપલ ઓપરેશન પરફોર્મ કરવાના હોય ત્યારે આપણે શું કરીએ છીએ, એ પર્ટિક્યુલર ફંક્શનનું વર્ક ડિફરન્ટ છે. એક્ઝામ્પલ તરીકે આપણે સ્ટેક ડેટા સ્ટ્રક્ચરનો પ્રેક્ટિકલ ડેવલપ કરવો છે મિત્રો, તો એની અંદર મારે ઇન્સર્શન ઓપરેશન પણ પરફોર્મ કરવું પડશે, ડિલીશન ઓપરેશન પણ પરફોર્મ કરવું પડશે, સર્ચિંગ ઓપરેશન પણ પરફોર્મ કરવું પડશે, રાઈટ. સોર્ટિંગ ઓપરેશન પણ હું પરફોર્મ કરી શકું છું. ડેટા સ્ટ્રક્ચરના જેટલા પણ ઓપરેશન મેં તમને લિસ્ટ આઉટ કર્યા હતા એ બધા જ ઓપરેશન મારે એક પ્રોગ્રામની અંદર ડેવલપ કરવાના છે.
તો મારે શું કરવું પડશે પ્રોગ્રામની અંદર? એટલા ડિફરન્ટ ફંક્શન ડેવલપ કરવા પડશે એન્ડ એ જે ફંક્શન છે એને હું મેઇન ફંક્શનની અંદર કોલ કરાવીશ. સમજમાં આવે છે? તો આ તો થઈ મિત્રો પ્રોગ્રામ કેવી રીતે ડેવલપ કરવો એની વાત. હવે પહેલા આપણે શું કામ કરવાનું છે પ્રોગ્રામની શરૂઆતની અંદર? તો જેટલા પણ ઓપરેશન તમારે પરફોર્મ કરવાના હોય, ડેટા સ્ટ્રક્ચરના પ્રોગ્રામની વાત છે, તો જેટલા પણ ઓપરેશન તમારે પરફોર્મ કરવાના છે મિત્રો, તો એના અકોર્ડિંગ તમારે ફંક્શન ડેવલપ કરી દેવાના. જેમ પ્રીવિયસ લેક્ચરની અંદર મેં 2 ફંક્શન ડેવલપ કરેલા છે, void push એન્ડ void display. એના પછીનું તરત બીજું કામ શું કરવાનું છે? તો તમે જે આ ફાઇલની અંદર સ્ટેકનું સ્ટ્રક્ચર જોઈ શકો છો, રાઈટ? તો એ સ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે મારે શું કરવું પડશે મિત્રો? તો સ્ટેકના સ્ટ્રક્ચર માટે મારી જોડે કયા ડેટા અવેલેબલ હોવા જોઈએ? તો એક તો ઇન્ટીજર સ્ટેક, એરે એન્ડ ઇન્ટીજર ટોપ પોઇન્ટર, જેની વેલ્યુ હું અસાઇન કરીશ -1, રાઈટ? તો આવું સ્ટેકનું સ્ટ્રક્ચર મારે મેમરીમાં ડેવલપ કરવાનું છે. તો એના માટે પ્રોગ્રામની અંદર મેં શું કર્યું હતું મિત્રો? તો સ્ટ્રક્ટ સ્ટેક, અહીંયા આપણે શું કર્યું છે પ્રોગ્રામમાં સમજો એક એક લાઈન. તો સ્ટેકનું સ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે એન્ડ એ સ્ટેક સ્ટ્રક્ચરની અંદર એક એરે ડિક્લેર કર્યો છે ઇન્ટીજર s નામનો, રાઈટ? એન્ડ એની વેલ્યુ પહેલેથી આપણે ડિફાઇન કરી દીધી છે 10. સેકન્ડ, ટોપ પોઇન્ટરની આપણે જરૂરિયાત છે મિત્રો, રાઈટ? એન્ડ જ્યારે તમારે ઇન્સર્શન ઓપરેશન પરફોર્મ કરવાનું હોય ત્યારે ટોપ પોઇન્ટર કઈ પોઝિશન પર હશે? -1 પોઝિશન ઉપર ટોપ હોય તો એનો મતલબ શું થાય મિત્રો? પ્રીવિયસ લેક્ચરની અંદર તમને આ બધા જ કોન્સેપ્ટ ની સમજૂતી મેં આપી હતી. યસ, આપી હતી ને? તો -1 સ્ટેક આપણે ડિક્લેર કરીએ છીએ એનો મતલબ શું છે? કે સ્ટેક એમ્પ્ટી છે, રાઈટ? તો અહીંયા આપણે સ્ટેકના સ્ટ્રક્ચરની અંદર શું કામ કર્યું છે? તો એક ઇન્ટીજર એરે એન્ડ ટોપ પોઇન્ટર, એ જે સ્ટ્રક્ચર વાળું સ્ટેકનું સ્ટ્રક્ચર ડેવલપ કરીએ છીએ એન્ડ એ સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા માટે આપણે જે ફંક્શન ડેવલપ કરીશું મિત્રો, રાઈટ? તો એ ફંક્શનની અંદર એના મેમ્બરને એક્સેસ કરવા માટે મેં પોઇન્ટર sp ટાઈપનો વેરિયેબલ ડિક્લેર કર્યો છે, રાઈટ? સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ ડિક્લેર કર્યો છે કે જેની મદદથી આ જે સ્ટ્રક્ચરના મેમ્બર છે એને હું બીજા ફંક્શનની અંદર યુઝ કરી શકું. આ કોન્સેપ્ટ મેં જ્યારે તમને સ્ટ્રક્ચરના પ્રોગ્રામ શીખવાડ્યા ત્યારે સમજાવ્યો હતો. હવે મિત્રો મેઇન ફંક્શનની અંદર આપણે શું કામ કર્યું છે? તો જેટલા પણ મલ્ટિપલ ફંક્શન તમારે યુઝ કરવાના હોય તો એના માટે તમારે વેરિયેબલ ડિક્લેર કરવા પડશે. તમે ગ્લોબલ વેરિયેબલ ડિક્લેર કરો તો પણ ચાલે એન્ડ ફંક્શન પૂરતા વેરિયેબલ એક્સેસ કરવા હોય ને ડેવલપ કરવા હોય તો પણ ચાલે. એની જે વેરિયેબલની લિમિટ છે, રાઈટ? તો એ તમારે ડિસાઈડ કરવાની છે એન્ડ એના અકોર્ડિંગ પ્રોગ્રામની અંદર તમે વેરિયેબલનું ડિક્લેરેશન કરી શકો છો. નોર્મલ કોન્સેપ્ટ છે. તો મિત્રો
મેઇન ફંક્શનની અંદર આપણે સ્વિચ કેસ લઈશું, કારણ કે મલ્ટિપલ ફંક્શન ડેવલપ કરવા પડશે મલ્ટિપલ ઓપરેશન માટે, રાઈટ? તો સી શેના માટે એક્સેસ કર્યો છે? સ્વિચ કેસ માટે, અને એક્સ એલિમેન્ટ બહારથી સ્ટોર કરાવવાના થશે એના માટે એક્સ નામનો વેરિયેબલ લીધો છે. હવે મિત્રો એસપી પોઇન્ટર સમજજો. એસપી પોઇન્ટર, આ જે સિમ્બોલ તમે જોઈ રહ્યા છો, તો સ્ટ્રક્ચરના જે ઓબ્જેક્ટ છે એને સ્ટ્રક્ચરના જે મેમ્બર છે એને એક્સેસ કરવા હોય તો મારી પાસે 2 મેથડ છે. થોડું રિવિઝન કરવું પડશે તમારે સ્ટ્રક્ચરનું. તો કાં તો હું ડોટ ઓપરેટરનો યુઝ કરી શકું, અધરવાઇઝ આ જે સિમ્બોલ તમે જોઈ રહ્યા છો એને હું એક્સેસ કરી શકું. તો આપણે પોઇન્ટર એઝ અ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે એટલે આ સિમ્બોલ આપણે એક્સેસ કર્યો છે. એસપી એટલે આ સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ એ કોને પોઈન્ટ આઉટ કરે છે? સ્ટ્રક્ચરનો જે મેમ્બર છે ટોપ એને પોઈન્ટ આઉટ કરે છે, ને એની પોઝિશન કેટલી છે મિત્રો? -1, એટલે કે તમારો સ્ટેક એમ્પ્ટી છે, રાઈટ? હવે મિત્રો સમજો કે જેટલા પણ ફંક્શન તમારે ડેવલપ કરવાના છે એ અહીંયા પ્રિન્ટ કરવા પડશે, કારણ કે બહાર આઉટપુટમાં આપણને જોશે ચોઈસ આપવા માટે, રાઈટ? એન્ડ કેસ 1 ની અંદર કેસ 1, કેસ 2, રાઈટ? તો એ રીતે આપણે કેસ ડેવલપ કરીશું. પર્ટિક્યુલર જે ફંક્શન છે, રાઈટ? તો એના માટે મેઇન ફંક્શનની અંદર કોલ કર્યું પુશ ફંક્શનને, રાઈટ? હવે મિત્રો શું કરવાનું છે? તો પુશ ફંક્શન આપણે ડેવલપ કર્યું છે એન્ડ એની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરાવ્યું છે તમારી સમજણ માટે. સ્ટ્રક્ચર કયા નામથી ડેવલપ કર્યું છે? સ્ટેક નામથી. એન્ડ એનો ઓબ્જેક્ટ શું છે? એસપી પોઇન્ટર. એન્ડ એક બીજો વેરિયેબલ લીધો છે ઇન્ટીજર એક્સ નામનો, જેની મદદથી ડેટા ઇન્સર્ટ થાય છે, અધરવાઇઝ રિમૂવ થશે, રાઈટ? અધરવાઇઝ એને પિક કરી શકશો. તો મિત્રો સમજજો કે હવે આપણી કન્ડિશન આવી ગઈ ઇન્સર્શન માટેની. તો પહેલી કન્ડિશન શું હતી? તો સ્ટેક એમ્પ્ટી હોય એ ચેક કરવાનું છે. સ્ટેક ફૂલ છે કે એમ્પ્ટી છે એ ચેક કરવાનું છે. તો આપણે અહીંયા ચેક કરાયું મિત્રો. ઇફ એસપી પોઇન્ટ આઉટ ટોપ greater than or equal to n-1, greater than or equal to n-1, n-1 સ્ટેકની પોઝિશન હોય મિત્રો તો સ્ટેક ફૂલ છે. આ મેં પ્રીવિયસ લેક્ચરની અંદર તમને ટોપ પોઇન્ટરની પોઝિશન સમજાવી હતી. જો આ કન્ડિશન ટ્રુ થાય તો પ્રિન્ટએફ ફંક્શનની અંદર જે મેસેજ રાઇટ ડાઉન કર્યો છે એ મેસેજ પ્રિન્ટ થવો જોઈએ, રાઈટ? અધરવાઇઝ એલ્સ પાર્ટમાં જશે જો સ્ટેક એમ્પ્ટી હોય તો શું કરવાનું છે? એસપી પોઇન્ટ આઉટ ટોપ ઇક્વલ ટુ એસપી પોઇન્ટ આઉટ ટોપ +1. જે સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ એસપી છે એ કોને પોઈન્ટ આઉટ કરે છે? ટોપને, ટોપની પોઝિશન. એન્ડ ટોપ ની વેલ્યુ છે ઇન્ક્રીમેન્ટ 1 થાય એટલે એક ડેટા ઇન્સર્ટ થાય, રાઈટ? હવે શું કરવાનું છે કે એ ડેટા ઇન્સર્ટ થશે કોની મદદથી? તો એસપી પોઈન્ટ આઉટ એસ એટલે કે એ જે સ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે એરે. તો એ ઓબ્જેક્ટ જે છે એ ટોપની વેલ્યુ કોને આપશે? એક્સ ની અંદર જે વેલ્યુ આપણે બહારથી ઇન્સર્ટ કરાવીએ છીએ એ વેલ્યુ એસપી પોઇન્ટર સ્ટ્રક્ચરના
ટોપ પોઇન્ટરને પ્રોવાઈડ કરશે. સોરી, ટોપ વેરિયેબલને પ્રોવાઈડ, ટોપ એ પોઇન્ટર વેરિયેબલ નથી પણ ટોપ નોર્મલ વેરિયેબલ છે એને પ્રોવાઈડ કરશે. રાઈટ. હવે મિત્રો આપણે પોઇન્ટર વેરિયેબલ પ્રોગ્રામની અંદર એક્સેસ કેમ કર્યો છે? કારણ કે જે એડ્રેસ પર સ્ટોર કરવામાં આવેલી છે વેલ્યુ, જે સ્ટોર થાય છે, રાઈટ, તો પોઇન્ટર વેરિયેબલ જે છે તો એની મદદથી તમે રેફરન્સ પ્રોવાઈડ કરો છો, રાઈટ. એન્ડ સેમ એઝ અ ડિસ્પ્લે ફંક્શનની અંદર પણ આપણે શું કામ કર્યું છે સમજાવી દઉં. તો આઈ નામનો એક ઇન્ટીજર વેરિયેબલ લીધો છે એન્ડ એની પોઝિશન કેટલી આપી છે -1, તો સ્ટેક એમ્પ્ટી છે એવું બતાવવા માટે, રાઈટ. ધેન એનું ઇન્ક્રીમેન્ટ થતું જશે, જેટલી વેલ્યુ બહારથી ઇન્સર્ટ થતી જશે એ વેલ્યુ સ્ટોર થતી જશે. હવે પ્રોગ્રામને આપણે સમજીએ, બંને કન્ડિશન ચેક કરી લઈએ મિત્રો, રાઈટ. તો રન કરાવીએ છીએ. ધેન પુશ ફંક્શન મેક્સિમમ વેલ્યુ આપણે 10 ઇન્સર્ટ કરાવી શકીએ આની અંદર, રાઈટ. તો 11 ઇન્સર્ટ કરાવી, ધેન પુશ ફંક્શન 12 ઇન્સર્ટ કરાવી 1, ધેન 13 ઇન્સર્ટ કરાવી 1, ધેન 14 ઇન્સર્ટ કરાવી 1, ધેન 56 ઇન્સર્ટ કરાવી 1, ધેન 44 ઇન્સર્ટ કરાવ્યા 1, ધેન 17 ઇન્સર્ટ કરાવ્યા 1, ધેન 18 ઇન્સર્ટ કરાવ્યા, સોરી આપણે સાઈઝ હું ચેન્જ કરી દઉં છું એટલે આપણને થોડી વધારે પ્રોગ્રામમાં સમજ આવે. એન્ડ પ્રોગ્રામને સેવ કરું છું એન્ડ એક્ઝિક્યુટ કરાવું છું. તો પુશ ફંક્શન આપણે અપ્લાય કરીએ છીએ 11, ધેન 1, 12, ધેન 1, 13, ધેન 1, 14, ધેન 1, 15, રાઈટ. ધેન 1 ચોઈસ આપીએ છીએ એન્ડ હું 16 એલિમેન્ટ ઇન્સર્ટ કરાવું છું. તો સ્ટેક ઇઝ ઓવરફ્લો મેસેજ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર મિત્રો. સમજમાં આવે છે કે આપણે 5 જે લિમિટ આપેલી છે સ્ટેકની, રાઈટ, તો અહીંયા સ્ટેક ઓવરફ્લો એ કન્ડિશન ટ્રુ થાય છે. એના સ્ટેક જ્યારે ફૂલ થઈ જાય ત્યારે આ કન્ડિશન ટ્રુ થવી જોઈએ ને કન્ડિશન ટ્રુ થાય, રાઈટ. હવે કોઈ ડેટા સ્ટેકની અંદર સ્ટોર થઈ શકશે નહીં કારણ કે એની સાઈઝ કેટલી આપી હતી 5 એન્ડ 5 એલિમેન્ટ ઓલરેડી ઇન્સર્ટ છે, તો તમે બીજા એલિમેન્ટ અંદર ઇન્સર્ટ કરી શકો નહીં મિત્રો, રાઈટ. હવે આપણે સ્ટેકના અધર ઓપરેશન પરફોર્મ કરીએ મિત્રો, રાઈટ. તો સેકન્ડ ઓપરેશન આપણે પરફોર્મ કરીએ છીએ પોપ, રાઈટ, એટલે કે ડિલીશન ઓપરેશન, રાઈટ. તો એની અંદર શું કરવાનું છે, એનું અલ્ગોરિધમ શું કહેવા માંગે છે સમજજો મિત્રો, રાઈટ. તો જે સ્ટેક છે એ સ્ટેકને આપણે પ્રોપરલી સમજ્યા. હવે શું કરવાનું છે, પુશ કરાવતા હતા એટલે ન્યૂ એલિમેન્ટ તમારો ટોપ પર ઇન્સર્ટ થતો હતો એન્ડ ટોપની વેલ્યુ 1 ઇન્ક્રીઝ થતી હતી, રાઈટ. તો હવે આપણે શું કરવાનું છે, પોપ ઓપરેશન પરફોર્મ કરવાનું છે. તો આ સ્ટેક આપણો ફૂલ છે, પહેલી કન્ડિશન કે ડેટા ઓલરેડી અવેલેબલ હોવા જોઈએ, રાઈટ, સ્ટેકની અંદર તો જ પોપ ઓપરેશન પરફોર્મ થઈ શકે. સિમ્પલ થિંગ છે મિત્રો. ડિલીશન ઓપરેશન ક્યારે પરફોર્મ થઈ શકે,
તો જ્યારે કોઈ ડેટા અવેલેબલ હશે તો જ સ્ટેકની અંદરથી આપણે ડેટાને રિમૂવ કરી શકીએ. તો એનું અલ્ગોરિધમ જોઈએ આપણે. તો પહેલી જે કન્ડિશન છે ડિલીશન ઓપરેશન માટેની, તો સ્ટેપ 1 શું છે? તો ચેક if the stack is empty or not. સમજો મિત્રો, પહેલું જે સ્ટેપ છે એ આપણે શું ચેક કરવાનું છે? જ્યારે તમારે ડિલીશન ઓપરેશન પરફોર્મ કરવું હોય ત્યારે અલ્ગોરિધમ સમજાવું છું. સ્ટેક નું પોપ ઓપરેશન માટેનું અલ્ગોરિધમ છે. તો પહેલું જે સ્ટેપ છે એ તમારે કયું પરફોર્મ કરવાનું છે? આપણે ચેક કરવું પડશે. કઈ કન્ડિશન? તો આપણે ચેક કરીશું અહીંયા કે સ્ટેક ઇઝ અંડરફ્લો કન્ડિશન, રાઈટ. સેકન્ડ સ્ટેપ, સ્ટેક એમ્પ્ટી હોય મિત્રો તો તમે ડેટા કયા રિમૂવ કરી શકો? કોઈ નહીં. હવે અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ ડેટા ઇન્સર્ટ કરાયેલા નથી, તો આમાંથી કોઈ ડેટા રિમૂવ થઈ શકે ખરા? ના થઈ શકે. સિમ્પલ થિંગ છે, રાઈટ. તો એટલા માટે આપણે કન્ડિશન ચેક કરાવીએ છીએ કે સ્ટેક ઇઝ એમ્પ્ટી ઓર નોટ. સેકન્ડ સ્ટેપ જે છે, તો ઇફ ધ સ્ટેક ઇઝ એમ્પ્ટી તો મેસેજ પ્રોવાઈડ કરો. સ્ટેક જો એમ્પ્ટી હોય તો મેસેજ પ્રિન્ટ કરાવો કે સ્ટેક ઇઝ અંડરફ્લો કન્ડિશન એન્ડ પ્રોગ્રામ ત્યાંથી એક્ઝિટ થશે. થર્ડ સ્ટેપ શું છે? તો if the stack is not empty then print element at the top and decrement the top. જો સ્ટેક એમ્પ્ટી નથી, સમજો, if stack is not empty then print the element at the top and decrement the top. ટોપને શું કરીશું આપણે? ડિક્રીઝ કરાવીશું. અહીંયા એ જ વસ્તુને સમજજો મિત્રો કે આપણી પાસે 5 એલિમેન્ટ સ્ટોર થયેલા છે એન્ડ ટોપ પોઇન્ટર કઈ પોઝિશન પર છે? 5 એલિમેન્ટ જ્યાં સ્ટોર છે એ પોઝિશન પર છે. જ્યારે હું 5 ને રિમૂવ કરીશ ત્યારે ટોપ પોઇન્ટર એકચ્યુઅલીમાં એની સાઈઝ ડિક્રીઝ થશે. દેખાઈ રહી છે અહીંયા? આ એલિમેન્ટ રિમૂવ થયો એટલે ટોપ પોઇન્ટર ડિક્રીઝ થશે અને ફોર્થ એલિમેન્ટ પર આવી જશે, રાઈટ. તો આજે કોન્સેપ્ચ્યુઅલી ટોપિકને મેં સમજાવ્યો, એનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે એઝ અ પ્રોગ્રામની અંદર જોઈએ મિત્રો, રાઈટ. તો મારે શું કરવું પડશે? પ્રોગ્રામ ડેવલપ કરવો હોય તો સ્ટેકનો, તો મારે એક ડિલીશન ઓપરેશન ડેવલપ કરવું પડશે. અધરવાઇઝ તમે પોપ પણ નામ એનું આપી શકો છો, રાઈટ. તો મિત્રો આપણે જે પ્રીવિયસ લેક્ચરની અંદર ડિઝાઇન કરેલો પ્રેક્ટિકલ છે ઇન્સર્શન સ્ટેકનો, એની અંદર જ નવા ફંક્શન ડેવલપ કરીશું, રાઈટ. હવે મિત્રો મારે શું કરવાનું છે? તો પુશ ફંક્શન ઓલરેડી આપણે ડેવલપ કરેલું છે. દેન void pop નામનું ફંક્શન મારે ડેવલપ કરવાનું છે. તો આપણે આ ફંક્શન ડેવલપ કરી લીધું, રાઈટ. એન્ડ એઝ અ આર્ગ્યુમેન્ટ તમારે પાસ કરાવી હોય આ ફંક્શનની અંદર તો તમે કરાવી શકો છો તમારી સમજણ માટે.
હવે સ્ટેકનું સ્ટ્રક્ચર ઓલરેડી અવેલેબલ છે, રાઈટ. આપણે મેઇન ફંક્શનની અંદર ચેન્જીસ કરવાના. તો એક વેરિયેબલ લઈશું. લોકેશન પરથી તમારે કયો એલિમેન્ટ ડિલીટ કરવો છે એના માટે, રાઈટ, એલ નામનો વેરિયેબલ મેં લીધો છે. એન્ડ સેકન્ડ ઓપરેશન આપણે આપીએ છીએ printf, ધેન n p pop, right, and complete. And એની જે વેલ્યુ છે આપણે 2 આપીએ છીએ એન્ડ ડિસ્પ્લેની વેલ્યુ અસાઇન કરીએ છીએ 3 એન્ડ એક્ઝિટની વેલ્યુ અસાઇન કરી દઈએ છીએ 4, રાઈટ. હવે અહીંયા એન્ટર ચોઇસની અંદર આપણે હવે મારે એક ન્યૂ કેસ ડેવલપ કરવો પડશે મિત્રો. સમજાય છે? કેટલા ઓપરેશન પરફોર્મ કરવાના હોય એટલે કેસ આપણે પ્રોવાઈડ કરવા પડે, સિમ્પલ થિંગ છે. તો હવે હું શું કરીશ, કેસ 2 ડેવલપ કરીશ, રાઈટ. એનું થોડું સ્ટ્રક્ચર આપણે વ્યવસ્થિત કરી દઈએ જેથી કોઈ એરર હોય તો મિત્રો આપણને થોડું ધ્યાન દે. હવે અહીંયા શું કરવાનું છે મિત્રો મારે, તો સમજજો કે પોપ ઓપરેશન તો આપણે ડિરેક્ટ પોપ ઓપરેશન એન્ડ જે એસપી પોઇન્ટર છે, સોરી ઓબ્જેક્ટ છે, પોઇન્ટર ઓબ્જેક્ટ, સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ, એને હું પ્રોવાઈડ કરીશ, ડિરેક્ટ એના પર એક્શન પરફોર્મ થાય, રાઈટ. ડિરેક્ટ એના પર ઓપરેશન પરફોર્મ થાય છે, ધેન ડિસ્પ્લે, રાઈટ. બ્રેક, ઓકે. આપણે ફંક્શન જે ડિસ્પ્લે છે એને થોડું પ્રોપર ઓરેન્જ કરી લઈએ, થોડું કોડિંગ આપણને ગમે છે. ઓકે. હવે મારે શું કરવાનું છે, ફંક્શન ડેવલપ કરવાનું છે, void pop, રાઈટ. એની અંદર હું એઝ અ આર્ગ્યુમેન્ટ આપી શકું છું. શું પાસ કરાવી, તો void pop જે ફંક્શન છે અપ્લાય આપણે શું કરવાનું છે, તો સ્ટ્રક્ટ એનો જે ઓબ્જેક્ટ છે stack and pointer sp, રાઈટ. તો આ મારું સ્ટ્રક્ચર રેડી છે. હવે એની અંદર જે મારે કોડ રાઇટ ડાઉન કરવાનો છે, તો ફર્સ્ટ સ્ટેપ આપણું શું હતું મિત્રો, કે આપણે ચેક કરવાની છે પોઝિશન કે સ્ટેક એમ્પ્ટી છે કે નહીં. તો હું શું કરીશ, કન્ડિશન આપીશ, ઇફ sp પોઈન્ટ આઉટ, ટોપ
ની પોઝિશન શું આપીશું અહીંયા? ઇક્વલ ટુ -1. -1 પોઝિશન આપો એટલે સ્ટેક એમ્પ્ટી છે એવું બતાવે મિત્રો. તો અહીંયા મેસેજ પ્રિન્ટ કરાવો, printf then stack is empty, stack empty છે એવું ખબર પડે યુઝરને કે હવે ડેટા અંદર ઇન્સર્ટેડ નથી. તો ડિલીશન ઓપરેશન ક્યાંથી પરફોર્મ થાય મિત્રો? સમજાય છે? સ્ટેકની અંદર કોઈ ડેટા અવેલેબલ હોય તો સ્ટેકમાંથી આપણે રિમૂવ કરી શકીએ. સ્ટેકની અંદર ડેટા અવેલેબલ જ ના હોય તો આપણે સ્ટેકમાંથી કોઈ વેલ્યુ રિમૂવ કરી શકીએ નહીં. રાઈટ? આ કન્ડિશન ટ્રુ થાય તો શું થશે? ઓટોમેટિકલી પ્રોગ્રામમાંથી એક્ઝિટ થઈ જવાશે, એટલે કે ડિલીશન ઓપરેશન પરફોર્મ થઈ શકે નહીં. હવે એલ્સ પાર્ટની અંદર ક્યારે તમે જઈ શકો? કે જ્યારે સ્ટેકની અંદર ડેટા અવેલેબલ છે. રાઈટ? તો મિત્રો ડિલીશન ઓપરેશન પરફોર્મ થશે ત્યારે એવું પોસિબલ થઈ શકે કે સ્ટેકની અંદર એક જ ડેટા છે અને તમે ડિલીટ કરી દેશો તો સેકન્ડ ડિલીશન ઓપરેશન પરફોર્મ ના થઈ શકે. કન્ડિશન ટ્રુ થશે. એલ્સની ઉપરવાળી જે ઇફ કન્ડિશન વાળો પાર્ટ છે, સમજાય છે? રાઈટ? હવે આપણે અહીંયા શું કરવાનું છે કે જે y નામનો વેરિયેબલ મેં આ ફંક્શન માટે ડિક્લેર કર્યો છે, તો એ y નામના વેરિયેબલને જે એસપી પોઇન્ટર છે, તો એ એસપી પોઇન્ટર શું કરશે? એસપી પોઇન્ટ આઉટ ટોપ. સમજો મિત્રો, એકદમ ઓછી લાઈનનું કોડિંગ છે પણ તમને ખૂબ જ ધ્યાનમાં આવે એવું જરૂરી. ધેન એસપી પોઇન્ટ આઉટ ટોપ ઇક્વલ ટુ એસપી પોઇન્ટ આઉટ ટોપ -1, એટલે કે એક જે સાઈઝ છે આપણે ડિક્રીઝ કરી એટલે એક એલિમેન્ટ રિમૂવ થયો. હવે એલિમેન્ટ રિમૂવ થાય સ્ટેકમાંથી તો આપણે શું કરવાનું છે? એને પ્રિન્ટ કરી scanf ની મદદથી આપણે ઇન્ફોર્મ કરવું પડશે કે એલિમેન્ટ ડિલીટેડ એવો મેસેજ પ્રોવાઈડ કરીશ એન્ડ શું રિપ્રેઝન્ટ થશે? y. તો y ની પોઝિશન ચેન્જ થશે કે નહીં મિત્રો? થશે. આપણું કામ પૂરું ડિલીશનનું. રાઈટ? ડિલીશનનું કામ પૂરું મિત્રો. સમજી લેજો કે આ y નામનો વેરિયેબલ આપણે જે ડિક્લેર કર્યો આ ફંક્શન માટે, તો એ શું કામ કરશે? તો જે સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ છે એ સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ ક્યાં હશે હાલ? તો ટોપ પોઇન્ટર એસ નામનો જે સ્ટેક ડેવલપ કર્યો છે, રાઈટ? તો એની પોઝિશન ક્યાં હશે? ટોપ પોઇન્ટર પર. હવે જ્યારે ટોપ -1 આ કન્ડિશન ટ્રુ થાય છે તો એક સાઈઝ ડિક્રીઝ થઈ તો એક એલિમેન્ટ ડિલીટ થયો એન્ડ જે એલિમેન્ટ ડિલીટ થાય છે એ તમારે શો કરાવવો પડશે. રાઈટ? તો અહીંયા આપણું જે ડિલીશન ઓપરેશનનું વર્ક છે મિત્રો, તો એ કમ્પ્લીટ. રાઈટ? આપણે થોડાક ફેરફાર જે કરવાના છે કરી લઈએ. હવે પ્રોગ્રામને હું સેવ કરું છું, ધેન કમ્પાઇલ કરીએ આપણે. એરર આવી, કશો વાંધો નહીં, આવા દેવાની. એરર આવે
પ્રોગ્રામ ડેવલપ કરતા હોય તો એરર આવે મિત્રો, એનો કોઈ પ્રોબ્લેમ છે નહીં. રાઈટ, તો આપણે આની આઈ થિંક કોઈ જરૂર છે નહીં. રાઈટ, ઓકે, પોસિબલી ઇનકરેક્ટ બતાવે છે. આપણે જે ઇફ કન્ડિશન પ્રોવાઈડ કરી છે, તો પોપ ઓપરેશનની અંદર આપણે જે, ઓકે સોરી મિત્રો, અહીંયા ઇફ કન્ડિશન આપણે હોલ રોંગ પ્રોવાઈડ કરી છે કે એસટી પોઇન્ટર પોઈન્ટ આઉટ ટોપ. અહીંયા એની પોઝિશન માટે શું આપવું પડશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ. String or character constant. Okay. One error. તો આ છે વધારાનો હવે આપણે પહેલા ડેટા ઇન્સર્ટ કરાવ્યા નથી, કોઈ ડેટા અંદર ઇન્સર્ટ નથી સ્ટેકની અંદર, એન્ડ હું સેકન્ડ ઓપરેશન પોપ આપું છું મિત્રો. તો અહીંયા તમને શો અપ થાય છે મેસેજ કે સ્ટેક એમ્પ્ટી છે, એટલે કોઈ ડેટા રિમૂવ થઈ શકશે નહીં. રાઈટ, હવે આપણે ડેટા ઇન્સર્ટ કરાવીએ છીએ સ્ટેકની અંદર 11, then 1, then 2, right, then 33, sorry 13, then 14, then 15. રાઈટ, હવે ડિસ્પ્લે ઓપરેશન હું આપું છું. રાઈટ, તો તમે જોઈ શકો છો કે સ્ટેકની અંદર 5 એલિમેન્ટ ઇન્સર્ટ છે. હવે હું સેકન્ડ આપણું જે પોપ ઓપરેશન છે ડિલીશન માટે, તો એ અપ્લાય કરું છું મિત્રો. પ્રોબ્લેમ કરશે છે. જોઈ લઈએ મિત્રો જે એરર ડિટેક્ટ થાય છે. પોપ ઓપરેશન આપણે એકવાર પ્રોપરલી જોઈ લઈએ. રાઈટ, તો struct stack pointer st integer y, then if st point out greater than equal to -1, then message properly print થાય છે, then y equal to st pointer st dot st point out dot something of minus message each case.
એસટીએસ ફંક્શન કોલ કરાવવું પડશે, અહીંયાથી બ્રેક થવું જોઈએ, રાઈટ. એટલા માટે 0 પ્રિન્ટ થાય છે. આપણે બ્રેક કર્યું નથી ને મિત્રો, રાઈટ. તો અહીંયા એસટીએસ ફંક્શન ડિલીશન ઓપરેશન ટાઈમ આપવો પડશે. આપણે ડેટા ઇન્સર્ટ કરાવી દઈએ. 22 1 12 1 13 1 14 1 15 રાઈટ 1 16 રાઈટ. તો અહીંયા મેસેજ શો અપ થાય છે સ્ટેક ઇઝ ઓવરફ્લો, એટલે હવે તમે અંદર ઇન્સર્ટ કરાવી શકો નહીં કારણ કે એની સાઇઝ 5 છે, રાઈટ. સેકન્ડ ઓપરેશન હું પરફોર્મ કરું છું. ડિસ્પ્લે ઓપરેશન આપણે પરફોર્મ કરીએ તો એક એલિમેન્ટ, ઓકે મિત્રો, આપણું પ્રોપરલી વર્ક પરફોર્મ થાય છે પોપ ઓપરેશનનું, રાઈટ. જે 0 અલોકેટ થાય છે એને એકવાર હું જોઈ લઉં છું કે પ્રિન્ટએફ ફંક્શનની અંદર કંઈક રાઇટ ડાઉન થઈ ગયું છે કે નહીં. જે પણ એરર છે એ આપણે એકવાર જોઈ લઈએ, રાઈટ. તો મેં 5th એલિમેન્ટ ઇન્સર્ટ કરાવ્યા, એની અંદરથી હું જ્યારે એક એલિમેન્ટ રિમૂવ કરાવું છું તો તમે સ્ક્રીન પર 4 એલિમેન્ટ જોઈ શકો છો, 22 12 13 14, રાઈટ. એન્ડ 15 નામનો એલિમેન્ટ 5th પોઝિશન પર હતો, તો એ પોઝિશન પર રહેલો એલિમેન્ટ રિમૂવ થઈ જાય છે પ્રોપરલી, રાઈટ. એ ડિસ્પ્લે ફંક્શનથી આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. હવે મિત્રો આપણે એકવાર જોઈ લઈએ આ પ્રોગ્રામની અંદર જે 0 પ્રિન્ટ થાય છે. મોટી મિસ્ટેક કરી છે મિત્રો આપણે, અને ડિસ્પ્લે કરાવતા નથી એટલે 0 પ્રિન્ટ થાય છે. ડિસ્પ્લે કરાવવું પડશે ને, ડેટા ઇન્સર્ટ કરાવ તો અહીંયા એસટી ઓબ્જેક્ટને ડિસ્પ્લે કરાવવું પડશે. હવે આઈ હોપ કે એરર સોલ્વ થઈ ગઈ હશે. એસટી પ્લેસ કરીશ, control F9 1 1 ફર્સ્ટ એલિમેન્ટ ઇન્સર્ટ કરાવ્યો સ્ટેકની અંદર તો 11 છે. તો સેકન્ડ એલિમેન્ટ 12, થર્ડ એલિમેન્ટ 13, ફોર્થ એલિમેન્ટ 14 એન્ડ ફિફ્થ એલિમેન્ટ 15, રાઈટ. હવે સિક્સ્થ એલિમેન્ટ હું નાખીશ તો અંદર ઇન્સર્ટ થશે નહીં, રાઈટ. આપણું સાચું કામ થશે, ઓપરેશન પરફોર્મ થાય છે પ્રોપરલી. ઓકે મિત્રો, નોમિનલ જે એરર હતી એ સોલ્વ થઈ ગઈ કે આપણે એસપી ઓબ્જેક્ટને ડિસ્પ્લે ફંક્શનની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરાવ્યો નથી, રાઈટ. તો 15 નામનો જે એલિમેન્ટ છે એ રિમૂવ થયો સ્ટેકમાંથી, એન્ડ બાકીના જે એલિમેન્ટ છે એ તમે શો અપ કરી શકો છો, રાઈટ. હવે મિત્રો આપણે ડિલીશન ઓપરેશન જોયું. હવે જે સર્ચિંગ થાય છે, રાઈટ, બીજા ઓપરેશન પણ આપણે જોઈ લઈએ ફટાફટ. હવે થોડું ક્વિક જઈશું મિત્રો, રાઈટ. હવે મારે કોઈ એલિમેન્ટ પિક કરવો છે, રાઈટ, તો હું કરી શકીશ, ઓબ્વિયસલી કરી શકીશ મિત્રો, રાઈટ. મારે સર્ચિંગ ઓપરેશન પરફોર્મ કરવું છે, પીપ otherwise pick, right. To implement this operation is pretty simple straightforwarding linked list. તો એના માટે એલિમેન્ટ પિક કરવા માટેનું કોડિંગ છે સમજાવી દઉં છું મિત્રો.
તો ઇન્ટીજર પિક્સ નામનું ફંક્શન ડેવલપ કર્યું છે ને ઇફ હેડ ઇક્વલ ટુ નલ, આપણે હેડની જગ્યાએ ટોપ વેરિયેબલ લીધું છે, તો ટોપ નલ હોય તો સ્ટેક એમ્પ્ટી છે એવું આપણને રિટર્ન થવું જોઈએ, અધરવાઇઝ રિટર્ન -1, એટલે કે સ્ટેકની અંદર એલિમેન્ટ અવેલેબલ છે કન્ડિશન ટ્રુ થાય છે, રાઈટ. તો હવે મિત્રો આપણે જે સર્ચિંગ ઓપરેશન છે, તો એ સર્ચ ઓપરેશન પરફોર્મ કરીએ છીએ, રાઈટ. ડેટા અવેલેબલ છે સ્ટેકની અંદર, રાઈટ, એન્ડ આપણે કેવી રીતે સર્ચ કરી શકીએ છીએ, રાઈટ. તો એના માટે આપણે પ્રોગ્રામ ડેવલપ કરીશું. રાઈટ. સપોઝ કે આપણી પાસે આ રીતે ડેટા સ્ટોર છે એન્ડ મારે કોઈ એલિમેન્ટ સર્ચ કરવો છે, રાઈટ. આ જે અવેલેબલ ડેટા છે, તો મારે શું કરવું છે, કોઈ એલિમેન્ટ પિક કરવો છે, સર્ચ કરવો છે, રાઈટ. તો હવે મારે શું કરવું પડશે, તો સમજો કે આપણે ચેક શું કરવાનું છે મિત્રો, હવે ઓપરેશન કયું આવ્યું, પુશ પરફોર્મ કર્યું, પોપ પરફોર્મ કર્યું, પિક ઓપરેશન. તો પિક જે ફંક્શન છે, તો get the top data element of stack without removing it, એ જે ટોપ પોઇન્ટર પર ડેટા અવેલેબલ છે, તો એને રિમૂવ કર્યા વગર ટ્રાવર્સિંગ કરશે, બરાબર. એન્ડ ટ્રાવર્સિંગ આફ્ટર 12 થી તમે જે સર્ચિંગ માટે એલિમેન્ટ આપ્યો છે, સપોઝ કે 17, તો એ વેલ્યુ કમ્પેર કરાવશે અને જ્યાં એને 17 મળશે એનું એડ્રેસ પ્રિન્ટ થશે, એની પોઝિશન પ્રિન્ટ થશે, રાઈટ. તો એ પિક ફંક્શનનું કામ છે, રાઈટ. રાઈટ ફ્રેન્ડ, સમજમાં આવે છે કે આપણે શું કરાવવાનું છે, તો જે ડેટા અવેલેબલ છે, રાઈટ, તો એ ડેટા આપણે સર્ચિંગ એના પર અપ્લાય કરી શકીએ છીએ ટ્રાવર્સિંગ થ્રુ, 1 by 1 વેલ્યુ કમ્પેર થશે, રાઈટ. 11 ટોપ પોઇન્ટરની વેલ્યુ કમ્પેર કરાવીશું, સરખી છે, જ્યાં એને સરખી વેલ્યુ ટોપથી ટ્રાવર્સિંગ થશે, પરફોર્મ થશે, સરખી વેલ્યુ મળે એટલે એ વેલ્યુ, એ પોઝિશન આપણે શો કરી શકીશું, રાઈટ. તો આપણે ડિરેક્ટ એના માટે પ્રોગ્રામ ડેવલપ કરીશું. સિમ્પલ કોન્સેપ્ટ છે મિત્રો સર્ચિંગ માટેનો, રાઈટ. એન્ડ એ સર્ચિંગ આપણે પરફોર્મ કરીએ છીએ, ઓકે. તો સેમ આપણે ડિલીટ ઓપરેશન માટે જે કોડ કર્યો હતો એ જ સિક્વન્સ આની અંદર પરફોર્મ કરીશું. પિક એટલે કે સર્ચ કરવા માટે કોઈ એલિમેન્ટ, રાઈટ. સ્ટેકની અંદર કોઈ ચેન્જીસ કરવાના નથી, અહીંયા આપણે ચેન્જ કરીશું, રાઈટ. શું કરવાનું છે, printf then
થર્ડ પોઝિશન છે પીપ ઓપરેશન, રાઈટ, એનું સિલેક્શન કરીશું. then હવે ચેન્જ થશે, રાઈટ, એન્ટર કરો. પોપ ઓપરેશન પછી આપણે એક્ઝેક્ટ ડેવલપ કરીએ છીએ ન્યૂ કેસ, કેસ સી, રાઈટ, એન્ડ અહીંયા પીપ ઓપરેશન એન્ડ વેલ્યુ હું અસાઇન કરું છું પીપની અંદર મૂકો કે સોરી પીપ ડિરેક્ટ એક્સેસ નહીં કરી શકીએ આપણે, printf ફંક્શન એક્સેસ કરવું પડશે કારણ કે લોકેશન આપવાનું છે ને. તો એન્ટર the location of source element, right? હવે તેને ફંક્શન percentage લોકેશન કેવી રીતે મળશે? તો લોકેશન માટે આપણે એલ એક્સેસ કર્યો છે વેરિયેબલ, એક ડિક્લેર કરેલો છે, then પીપ ફંક્શન એન્ડ જે સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ છે એને એન્ડ જે લોકેશન છે એના માટે વેરિયેબલ જે એક્સેસ કરે છે એને પીપ ફંક્શનની અંદર એઝ આર્ગ્યુમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. then ડિસ્પ્લે ફંક્શન હું કોલ કરાવું છું, then અહીંયા એફપી હું પ્રોવાઈડ કરું, રાઈટ, then બ્રેક. હવે કેસની વેલ્યુ આપણે ચેન્જ કરી દઈએ, 4 આપીએ અહીંયા, રાઈટ. અહીંયા ડિસ્પ્લે પછી એક કેસ એડ કરીએ છીએ મિત્રો, રાઈટ. તો કેસ 5 ડિસ્પ્લે આપેલો છે આપણે, રાઈટ, એન્ડ ડિફોલ્ટ રાઇટ ડાઉન કરવાનું, ડિફોલ્ટ કેસ જે છે તો અહીંયા આપણે રિટર્ન રાઇટ ડાઉન કરીશું. એક મેસેજ આપીશું કે printf invalid choice, રાઈટ, એવો હું મેસેજ પ્રોવાઈડ કરીશ. invalid choice. તો એ ક્યારે આ એક્ઝિક્યુટ થશે સ્ટેટમેન્ટ? તો જ્યારે આમાં કોઈ પણ જે વેલ્યુ સોરી કેસ આપણે આપ્યા છે એમાંથી ચોઈસ ના થાય, then break, રાઈટ, એન્ડ અહીંયા આપણે જે મિસ્ટેક થાય છે, રાઈટ, તો 2 3 4, રાઈટ, અહીંયા 4 છે એટલે આપણે 5 આપીશું, એના બાદ બીજી વેલ્યુ હશે. હવે આપણે પોપ ઓપરેશનની નીચે એક્ઝેક્ટ નવું એક ફંક્શન ડેવલપ કરીએ છીએ મિત્રો,
void p, right? એન્ડ એ ફંક્શનની અંદર શું કામ કરવાના છીએ? તો void tip જે ફંક્શન છે તો એની અંદર આપણે એઝ અ આર્ગ્યુમેન્ટ struct stack then pointer sp and integer l જે લોકેશન માટે આપણે એક્સેસ કર્યો છે, રાઈટ? ઓકે, હવે આપણે શું કરીશું? ફિફની અંદર શું કામ કરવાનું છે? તો if sp point out top -1 top minus l plus 1, કોની પોઝિશન આપણે ચેક કરવાની છે? તો ટોપ પોઇન્ટરની, રાઈટ? ઇક્વલ ટુ -1. તો અહીંયા કન્ડિશન આપણે ચેક કરાવી છે કે જે સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ છે મિત્રો, રાઈટ, એ કોને પોઈન્ટ આઉટ કરે છે? ટોપ પોઇન્ટરને. એન્ડ ટોપ માઇનસ એલ, તો સ્ટેક કઈ કન્ડિશનમાં હોય? અંડરફ્લો કન્ડિશનમાં હોય ને મિત્રો, રાઈટ? અહીંયા મેસેજ આપવો પડશે, તો એના માટે આપણે લખીએ છીએ printf stack is અંડરફ્લો કન્ડિશન, એટલે પીપ ઓપરેશન પરફોર્મ થઈ શકે નહીં. ડેટા અવેલેબલ હોય તો પીપ ઓપરેશન પરફોર્મ થઈ શકે, અધરવાઇઝ પીપ ઓપરેશન પરફોર્મ થઈ શકે નહીં, રાઈટ? તો એના જે એલ્સ પાર્ટની અંદર આપણે શું રાઇટ ડાઉન કરીશું? હવે પીપનું લોજિક. તો printf then percentage p is found ક્યારે ફાઉન્ડ થાય છે? એલિમેન્ટ ક્યારે ફાઉન્ડ થાય છે? તો sp પોઈન્ટ આઉટ ટોપ પોઇન્ટર કેવી રીતે ફાઉન્ડ કરશે? તો sp જે સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ છે એ એરે ની અંદર જે ટોપ પોઇન્ટર છે, રાઈટ, એની પોઝિશન કેટલી આપી છે? l ટોપ માઇનસ l પ્લસ 1. તો આની મદદથી જે લૂપ છે એ ફરશે મિત્રો, ટ્રાવર્સિંગ કરશે, રાઈટ? અને આપણને આપણો એલિમેન્ટ શો થશે, રાઈટ? તો સેવ કરીએ and એક્ઝિક્યુટ કરાવીએ.
लाइन से लेके आए मेंबर आइडेंटिफायर एक्सपेक्टेड। एक पेरेंथेसिस बाकी है, कोई प्रॉब्लम नहीं। हाँ, नॉमिनल જે એરર છે મિત્રો, હવે સેકન્ડ ઓપરેશન પરફોર્મ કરીએ તો એક એલિમેન્ટ રિમૂવ થયેલો તમે જોઈ શકો છો, રાઈટ, આની અંદર. એન્ડ થર્ડ ઓપરેશન પરફોર્મ કરીએ તો તમારે શું આપવાનું છે? લોકેશન ઓફ સ્ટોર. એન્ટર ધ લોકેશન ઓફ સ્ટોર. તો આપણે જે થર્ડ હું આપીશ, રાઈટ. તો થર્ડ પોઝિશન પર તમારે બોટમ ટુ અપ ઓપરેશન પરફોર્મ થશે. સોરી, બોટમ ટુ અપ ઓપરેશન પરફોર્મ થશે. સમજાય છે મિત્રો? સ્ટેકની અંદર તો ફર્સ્ટ એલિમેન્ટ કયો છે સ્ટોર થયેલો? 14. સેકન્ડ એલિમેન્ટ 13 એન્ડ થર્ડ એલિમેન્ટ 12. ઓકે, તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે સ્ટેક જે ડેટા સ્ટ્રક્ચરના ઓલ ઓપરેશન પરફોર્મ કર્યા, રાઈટ, એક્ઝામ્પલ સાથે એન્ડ અલ્ગોરિધમ સાથે, રાઈટ. તો જે સિલેબસનો પ્રેક્ટિકલ છે મિત્રો તમારે તમારા જર્નલ બુકની અંદર રાઇટ ડાઉન કરવાનો છે, રાઈટ. એન્ડ થિયોરેટિકલ એક્ઝામની દ્રષ્ટિએ આ જે અલ્ગોરિધમ છે ઓપરેશનના એ પણ તમારે પ્રિપેર કરવાના છે, રાઈટ. તો આજનો જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે મિત્રો, રાઈટ, તો એ છે explain algorithm, explain insertion, deletion and search algorithm of stack data structure. Algorithm of stack data structure, right. તો અહીંયા આજનું લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.